1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ડૉક્ટર મુસીર મંસૂરી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. તો મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે ભ્રૂણપોષ વિશે જોયું, જેમાં આપણે જોયું કે ભ્રૂણપોષની રચના કઈ રીતે થાય છે અને ભ્રૂણપોષ શાના માટે જવાબદાર છે. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું ભ્રૂણ વિશે. આજનો આપણો મુદ્દો છે ભ્રૂણ. એટલે આજના લેક્ચરમાં આપણે ભ્રૂણ કઈ રીતે તૈયાર થાય છે, ભ્રૂણના વિવિધ ભાગો કયા કયા છે, એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણની અંદર શું તફાવત હોય છે, તેના કેટલાક મુદ્દાઓની આપણે આકૃતિ સહિત અહીંયા વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો આના વિશે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે વિડીયોને પૂરેપૂરો જોવો, વચ્ચેથી સ્કીપ કરવો નહીં, જેથી કરીને તમને ભ્રૂણનો આખો કોન્સેપ્ટ છે બરાબર સમજણ પડી જાય. નીટ અને બોર્ડની દ્રષ્ટિએ આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. અને તમે આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બાજુમાં આપેલ બેલ આઇકન છે એને પણ પ્રેસ કરે, જેથી નવા વિડીયો જ્યારે પણ મૂકું ત્યારે એની નોટિફિકેશન તમને તરત મળી જાય. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ ભ્રૂણ વિશે. ટૉપિક એકદમ ઇઝી છે મિત્રો, ફક્ત ધ્યાન રાખજો, અહીંયા ને અહીંયા આવડી જ જશે. તમને લેક્ચર જોતાં જ ખ્યાલ આવી જશે કે આ મુદ્દો શું કહેવા માગે છે. તો મુદ્દો આપણે કંઈક છેલ્લો જે ટૉપિક શીખ્યા છે ત્યાંથી શરૂ કરીએ. તો છેલ્લા ટૉપિકની અંદર આપણે જોયું કે અંડક છિદ્રના એક છેડે આવેલ હોય છે યુગ્મનજ. અને આ યુગ્મનજ કેવું છે? દ્વિકીય છે. અને લાસ્ટ ટોપિકમાં આપણે ભણ્યા કે અંડકની અંદર ભ્રૂણપોષનું નિર્માણ થાય છે અને આ જે ભ્રૂણપોષ બને છે એ ત્રિકીય ભ્રૂણપોષ બનતો હોય છે. અને આ ભ્રૂણપોષ જે તૈયાર થયો એ PENમાંથી થયો હોય છે. PEN આ તમને જે દેખાય છે શું છે? ભ્રૂણપોષ. અને આ ભ્રૂણપોષ શામાંથી તૈયાર થાય છે? તો આ ભ્રૂણપોષ શામાંથી બન્યો હતો? આ લાસ્ટ લેક્ચરનો મુદ્દો છે, પરંતુ આપણે અહીંયા યાદ કરીને આગળ વધવાની જરૂર છે, એટલા માટે અહીં આપણે સમજીએ છીએ. તો ભ્રૂણપોષ બન્યો હતો શામાંથી? PENમાંથી. PENનું આખું નામ પણ આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર વિસ્તારપૂર્વક બધું ડિસ્કસ કરેલું હતું. એટલે છેલ્લા મુદ્દામાં આપણે ભણ્યા આપી કે ભાઈ PENમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. અને એકવાર ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા પછી યુગ્મનજમાંથી શાનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થાય છે. તો આજે આપણે આ ભણવાનું છે કે એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણ છે એનું નિર્માણ કઈ રીતે થાય છે. તો યુગ્મનજમાંથી શાનું નિર્માણ થશે મિત્રો? ભ્રૂણનું નિર્માણ થશે. ભ્રૂણ બે પ્રકારના હોઈ શકે છે. એકદળી ભ્રૂણ પણ હોઈ શકે છે અને દ્વિદળી ભ્રૂણ પણ હોઈ શકે છે. આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય બે વર્ગો છે. એક આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ જેને એકદળી કહીએ છીએ, બીજો વર્ગ જેને દ્વિદળી કહીએ છીએ. એટલે ભ્રૂણ બે પ્રકારના બની શકે છે, એકદળી ભ્રૂણ અને દ્વિદળી ભ્રૂણ. પણ બંને ભ્રૂણ જે પણ બનશે, એકદળી વનસ્પતિ હશે તો એકદળી અને દ્વિદળી હશે તો દ્વિદળી, પરંતુ બનશે શામાંથી? દ્વિકીય યુગ્મનજમાંથી.
એટલે એક વાક્ય આપણને યાદ રાખવાનું નીટ માટે અગત્યનું કે ભ્રૂણનું નિર્માણ શામાંથી થાય છે? તો ભ્રૂણનું નિર્માણ દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. ક્યારે થાય છે? ભ્રૂણપોષ બન્યા પહેલાં કે પછી? તો લખવાનું કે ભ્રૂણપોષ બન્યા પછી યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. કારણ કે જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થતું હશે ત્યારે આ ભ્રૂણપોષ છે એ પોષણ આપે છે અને ભ્રૂણપોષમાંથી જે પોષણ મળે છે એના કારણે ધીમે ધીમે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થતો હોય છે. એટલે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય એના પહેલાં ભ્રૂણપોષ ઓલરેડી બની ગયું હોય છે. ભ્રૂણ બન્યા પછી ભ્રૂણપોષ બનતું નથી અથવા તો એની સાથે સાથે પણ બનતું નથી. કે તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે. ટૉપિક બહુ સિમ્પલ છે મિત્રો, ધ્યાન રાખજો. હવે આ જે દ્વિકીય યુગ્મનજ છે એને હું જરાક અહીંયા લઈ લઉં છું, બરાબર? ઓકે. અને આ દ્વિકીય યુગ્મનજ છે એ કયા છેડે આવેલો હોય છે? તો આ દ્વિકીય યુગ્મનજ આવેલો હોય છે અંડક છિદ્ર તરફના છેડે. અંડક છિદ્ર તરફના છેડે. આ દ્વિકીય યુગ્મનજ ક્યાં છે? અંડક છિદ્ર તરફના છેડે આવેલો છે. એના માટે અંડકની રચના તમારે પાછલા વિડીયો લેક્ચરમાં જઈને જોઈ લેવી, એટલે એક્ઝેક્ટલી તમને આઈડિયા આવી જશે. હવે આપણે આ યુગ્મનજ છે એ અહીંયાથી બહાર કાઢીએ છીએ, સમજવા માટે બહાર કાઢ્યું છે, બરાબર? તમારે સમજવાનું કે આપણે ક્યાં છીએ? અંડક છિદ્ર તરફના છેડે છીએ. તો આપણી જોડે છે આ દ્વિકીય યુગ્મનજ. તો અહીંયા લખી દઉં છું હું દ્વિકીય યુગ્મનજ. હવે શું થશે મિત્રો? આ દ્વિકીય યુગ્મનજ છે એનું અસમભાજન થાય છે અને અસમભાજન થવાના કારણે બે અસમ કદના કોષો અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા અસમભાજન થાય છે. અસમભાજન થવાના લીધે બે અસમ કદના કોષો અસ્તિત્વમાં આવે છે. નીચે તરફનો આ જે મોટો કોષ છે, નીચે તરફનો આ મોટો કોષ, મોટા કદનો કોષ, જેને તલસ્થ કોષ કહે છે, તલસ્થ કોષ. અને ઉપર તરફનો આ નાનો કોષ છે એને અગ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઇઝી છે મિત્રો, ધ્યાન રાખજો. આ દ્વિકીય યુગ્મનજ જે આ હતું એનું પહેલાં અસમભાજન થાય છે અને ત્યારબાદ બે કોષો અસમ કદના અસ્તિત્વમાં આવે છે. એમાં નીચે તરફનું આ મોટા કદનું કોષ એને તલસ્થ કોષ કહે છે અને આ તલસ્થ કોષ અસલમાં આવેલો હોય છે અંડક છિદ્ર તરફના છેડે. અંડક છિદ્ર તરફના છેડે. અને ઉપર તરફનો જે કોષ એને અગ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે, જે નાના કદનો હોય છે. હવે શું થશે? તો આ જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થશે, એટલે કે આડું. આ જે કોષ તલસ્થ કોષ છે એનું આડું વિભાજન થશે, આમ થશે. એટલે બીજા બે કોષો અસ્તિત્વમાં આવે છે. અને આ જે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન થાય છે, એટલે કે ઊભું વિભાજન થાય છે આ રીતે. તો આપણે આ ઊભું વિભાજન કર્યું, બરાબર? તો અહીંયા અસ્તિત્વમાં આવી ગયા બે અગ્રસ્થ કોષો, અગ્રસ્થ કોષો. અને નીચે આ બે અસ્તિત્વમાં આવી ગયા બે તલસ્થ કોષો, તલસ્થ કોષો. આ છેડો છે તમારે સમજવાનું અંડક છિદ્ર તરફનો છે અને આ છેડો તમારે ઉપર તરફ એટલે અંડતલ તરફનો છેડો છે એમ સમજવાનું. એટલે આ તલસ્થ કોષ હતો એનું અનુપ્રસ્થ વિભાજન થાય છે, ધ્યાન રાખજો. તલસ્થ કોષોનું કેવું? આડું અનુપ્રસ્થ વિભાજન થાય છે, એટલે બે તલસ્થ કોષો બને છે. અને આ અગ્રસ્થ કોષ હતો, અગ્રસ્થ કોષ, એનું આયામ વિભાજન થાય છે. એટલે હું અહીંયા લખી દઉં છું અનુપ્રસ્થ વિભાજન, અનુપ્રસ્થ વિભાજન. અને અગ્રસ્થ કોષોનું કેવું થાય છે? આયામ વિભાજન.
એના કારણે બે તલસ્થ કોષો બને છે અને બે અગ્રસ્ત કોષો અસ્તિત્વમાં આવે છે. હવે આ 4 કોષો ધરાવતો જે ભ્રૂણ છે એને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ભ્રૂણ કહે છે. અંગ્રેજીમાં એને પ્રો એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. આને કહીશું આપણે પ્રો એમ્બ્રિયો. તો આ પ્રો એમ્બ્રિયોની વ્યાખ્યા નીટમાં પૂછાય છે કે ભાઈ પૂર્વ ભ્રૂણ એટલે શું? તો પૂર્વ ભ્રૂણ એટલે કે 4 કોષોનો આ જે ભ્રૂણ છે, 4 કોષીય અવસ્થા ધરાવતો આ જે ભ્રૂણ છે એને પૂર્વ ભ્રૂણ એટલે કે પ્રો એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ 4 કોષીય અવસ્થા ધરાવતો જે ભ્રૂણ છે એ ક્રમશઃ પોતાનો આકાર બદલે છે અને વિકસિત થતું હોય છે. અને આકાર સિક્વન્સમાં પૂછાય છે કે પૂર્વ ભ્રૂણ છે એ કેવા આકારનું બને છે. તો પૂર્વ ભ્રૂણ ત્યારબાદ ગોળાકાર બને છે, ત્યારબાદ હૃદયાકાર બને છે અને ત્યારબાદ પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. કે તો અહીંયા આ 4 કોષીય ધરાવતો જે ભ્રૂણ 4 કોષીય અવસ્થા ધરાવતો જે ભ્રૂણ બન્યો એને પૂર્વ ભ્રૂણ કહીશું. પછી આ બધા કોષો વિભાજન પામે છે અને ધીમે ધીમે ભ્રૂણ કેવો બને છે? ગોળાકાર બને છે. ત્યારબાદ ભ્રૂણ બને છે હૃદયાકાર અને ત્યારબાદ ભ્રૂણ પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. તો મિત્રો આ ક્રમ પૂછાય છે કે ભાઈ ભ્રૂણનો વિકાસ થાય છે જ્યારે ભ્રૂણનો વિકાસ થાય છે ત્યારે એની અંદર કયા પ્રકારના આકારો આપણને જોવા મળે છે. તો આ સિક્વન્સ યાદ રાખજો: પૂર્વ ભ્રૂણ, ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને પુખ્ત ભ્રૂણ. હવે આ બધું કઈ રીતે થાય છે હવે આપણે આગળ સમજીએ. ઓકે, હવે અહીંયા આગળ આવીએ આપણે. તો આપણી જોડે અત્યારે આલા 4 કોષો છે. તેમાંના જે પહેલાં આપણે 2 તલસ્થ કોષોની વાત કરવાની છે. હવે આ 2 તલસ્થ કોષોમાંનો આ નીચેનો જે તલસ્થ કોષ છે, આ નીચેનો તલસ્થ કોષ હું અહીંયા દોરું છું. આ છે નીચેનો તલસ્થ કોષ. તો આ જે નીચેનો તલસ્થ કોષ છે એનું હવે વિભાજન થતું નથી, બરાબર. પરંતુ આ જે ઉપરનો તલસ્થ કોષ છે, આ ઉપરનો તલસ્થ કોષ, બરાબર, આ નીચેનો તલસ્થ કોષ છે એનું વિભાજન થતું નથી, પરંતુ એ વિકસિત પામીને થોડોક મોટા કદનો બને છે. અને આ ઉપર તરફનો જે તલસ્થ કોષ છે એનું વારંવાર 20 થી 25 વખત 20 થી 25 વખત અનુપ્રસ્થ વિભાજન થાય છે. અનુપ્રસ્થ એટલે કે આડું આ રીતે, બરાબર. અહીંયા હું 20 થી 25 કોષો દોરતો નથી, પણ તમારે સમજી લેવાનું કે આનું કેટલી વાર થાય છે? 20 થી 25 વખત આયામ વિભાજન થતું આપણને જોવા મળે છે, બરાબર. અને આની ઉપર હું મૂકી દઉં છું 2 અગ્રસ્ત કોષ. ક્લિયર? કે આ 2 અગ્રસ્ત કોષો છે મેં અહીંયા મૂકી દીધા. આ જે નીચે તરફનો તલસ્થ કોષ હતો એનું હવે આગળ વિભાજન થતું નથી, અને આ ઉપર તરફનું જે તલસ્થ કોષ છે એનું અહીંયા આ રીતે 20 થી 25 વખત અનુપ્રસ્થ વિભાજન થાય છે. એટલે અહીંયા હું લખું છું અનુપ્રસ્થ વિભાજન. કેટલી વાર થાય છે? 20 થી 25 વખત થતું જોવા મળે છે. એટલે આ રીતે એક પાતળા દંડ જેવી રચના તૈયાર થાય છે. અને આ પાતળા દંડ જેવી જે રચના તૈયાર થઈ એને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ મિત્રો પૂછાય છે, યાદ રાખજો. ભાઈ નિલંબનું નિર્માણ શામાંથી થાય છે? તો નિલંબનું નિર્માણ છે એ તલસ્થ કોષમાંથી થાય છે. કયા તલસ્થ કોષમાંથી થાય છે કદાચ એવું પૂછાય, બરાબર. તો નીચે તરફના તલસ્થ કોષમાંથી નહીં, ઉપર તરફનો આ તલસ્થ કોષ છે વારંવાર 20 થી 25 વખત અનુપ્રસ્થ વિભાજન પામે છે અને પાતળા દંડ જેવી રચના બનાવે છે. અને આ પાતળા દંડ જેવી રચના બની અને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં નિલંબને સસ્પેન્સર કહે છે. કદાચ નીટમાં અંગ્રેજીમાં પૂછાઈ જાય તો પણ આપણને આવડવું જોઈએ. સસ્પેન્સર એટલે તમને એવું લાગે કે આ સ્પ્રિંગ જેવું છે, એ પ્રમાણે તમને અહેસાસ થાય. હવે ખાસ ધ્યાન રાખજો. હવે આ નિલંબનો સૌથી ઉપરનો અને મોટા કદનો આ જે કોષ, નિલંબનો સૌથી ઉપરનો અને મોટા કદનો આ જે કોષ છે કે જે અગ્રસ્ત કોષ સાથે જોડાયેલો છે. તો નિલંબનો જે સૌથી ઉપર તરફનો કોષ જે અગ્રસ્ત કોષ સાથે જોડાયેલો છે, આ કોષને શું કહે છે? તો આ કોષને
અધોવર્ધ કોષ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી મુદ્દો છે મિત્રો. આને અધોવર્ધ કોષ કહે છે. અંગ્રેજીમાં હાઇપોફાઇસિસ તરીકે આને ઓળખવામાં આવે છે. આના ઉપરથી સવાલો આવી ગયેલા છે નીટની પરીક્ષામાં, ધ્યાન રાખજો. બરાબર. તો અધોવર્ધ કોષ શું છે? તો આ જે નિલંબ દેખાય છે એ નિલંબનો સૌથી ઉપરનો કયો? તો અગ્રસ્ત કોષો સાથે જોડાયેલો જે કોષ છે, કોષ નિલંબનો છે, પરંતુ અગ્રસ્ત ઉપરની તરફ અગ્રસ્ત કોષો સાથે જોડાયેલો છે. એટલે આ જે કોષ છે એને અધોવર્ધ કોષ હાઇપોફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બંને મુદ્દા બહુ જ અગત્યના હતા. નિલંબની વ્યાખ્યા અને અધોવર્ધ કોષ કોને કહે છે. ક્લિયર? ઓકે. હવે આ તલસ્થ કોષોનું જે પણ થવાનું હતું એ થઈ ગયું. હવે તલસ્થ કોષોનું કોઈ વિભાજન થતું નથી. બરાબર. એટલે તલસ્થ કોષ, ઉપર તરફનું આ તલસ્થ કોષ છે, એમાંથી નિલંબનું નિર્માણ થાય છે. અને નિલંબનો સૌથી ઉપરનો કોષ જે અગ્રસ્ત કોષો સાથે જોડાયેલો છે એને અધોવર્ધ કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે સમજવાનું એ છે કે આમ ધીમે ધીમે જ્યારે નિલંબનો વિકાસ થતો હોય છે, આ નિલંબનો વિકાસ થશે એટલે આપણે આમ છીએ એટલે નિલંબ આમ આવશે. બરાબર. આપણે આમ લઈ ગયા છે સમજવા માટે, પણ તમારે સમજવાનું કે આપણે નિલંબ લઈને આમ આવીએ છીએ. એટલે અહીંયા ભ્રૂણ કોષનો જે મધ્ય પ્રદેશ છે એ તરફ આ અગ્રસ્ત કોષો આગળ વધે છે. અગ્રસ્ત કોષો, અહીંયા અગ્રસ્ત કોષો હતા શરૂઆતમાં, હવે ધીમે ધીમે નિલંબનું નિર્માણ થયું એટલે ધીમે ધીમે આ ભ્રૂણ કોષના મધ્ય પ્રદેશ તરફ આવે છે અને ભ્રૂણ કોષમાંથી એમને પોષણ મળતું હોય છે. તો આ રીતે અહીંયા શું થઈ રહ્યો છે? ભ્રૂણનો વિકાસ થઈ રહ્યો છે. અને ભ્રૂણનો આ વિકાસ થાય છે એટલા માટે એમને પોષણ કોણ આપે છે? ભ્રૂણ પોષ આપે છે. ક્લિયર? ઓકે. હવે મિત્રો આગળ વધીએ તો આ જે રચના છે આની અંદર હવે કોઈ ફરક પડવાનો નથી. હવે વિભાજન ચાલુ થશે કોની અંદર? અગ્રસ્ત કોષોની અંદર વિભાજન ચાલુ થતું હોય છે. ક્લિયર? કે હવે આ જે અગ્રસ્ત કોષો છે અહીંયા સમજવાની જરૂર છે, ધ્યાન રાખજો. બરાબર. કે સમજવા માટે હું તમને અહીંયા આ એરો મારીને અહીંયા ઉપર લઈ જાઉં છું. બરાબર. કે તો આ રીતે છે, સમજી લો. નિલંબ, કે શોર્ટમાં દોરું છું સમજવા માટે. આ નિલંબ છે અને આ હતા બે આપણા અગ્રસ્ત કોષો. બરાબર. હવે આ બંને અગ્રસ્ત કોષો છે ઉપરના, આ બંને અગ્રસ્ત કોષોનું હવે આયામ વિભાજન થાય છે આ રીતે, અને 4 કોષો અસ્તિત્વમાં આવે છે. સમજ્યા મિત્રો? ઉપર બે અગ્રસ્ત કોષો જ હતા અને આ બે અગ્રસ્ત કોષોનું પહેલાં શું થયેલું હતું? આ એક જ અગ્રસ્ત કોષ હતો, એનું આયામ વિભાજન થઈને બે અગ્રસ્ત કોષો બનેલા હતા. હવે આ જે બે અગ્રસ્ત કોષો છે એનું પણ આયામ વિભાજન જ થશે. એટલે તમે એમ કહેશો કે સર કેમ અનુપ્રસ્થ, તમે તો આડું કર્યું છે. પણ અસલમાં આ આયામ એટલા માટે છે કારણ કે વિભાજન તો આયામ જ છે, પરંતુ પહેલું જે વિભાજન હતું એના કાટખૂણે થાય છે. બરાબર. તો વિભાજન આયામ જ છે પરંતુ પહેલાં વિભાજનના કાટખૂણે થાય છે. તો અહીંયા કેટલા કોષો મળ્યા મિત્રો? 4 કોષો મળે છે. બરાબર. કે ચલો એ જ રીતે અહીંયા પણ ફરીથી આ 4 કોષોનું આયામ વિભાજન થાય છે અને 4 કોષોનું આયામ વિભાજન થતાં અહીંયા 8 કોષો અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? અને આ વિભાજન પણ પહેલાં બંને જે વિભાજન છે એ બંને વિભાજનના કેવું હોય છે? કાટખૂણે આપણને જોવા મળે છે. એટલે આગ્રસ્ત કોષનું એકવાર આયામ વિભાજન થયું એટલે 2 કોષો બન્યા. ફરીથી પાછું આ વિભાજનને કાટખૂણે બીજું આયામ વિભાજન થયું એટલે 4 કોષો મળ્યા. ફરીથી એ 4 કોષોનું આગળના 2 વિભાજનોના કાટખૂણે વિભાજન થયું, પણ કેવું? આયામ જ વિભાજન થાય છે, ધ્યાન રાખવાનું. અને 8 કોષો અસ્તિત્વમાં આવે છે. ઓકે. તો આ જે છે એને અષ્ટકોષીય ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે 8 કોષો બન્યા એને કહેવાય છે અષ્ટકોષીય ભ્રૂણ. ક્લિયર? ઓકે. હવે આ જે 8 કોષો છે, આ જે 8 કોષો, આ 8 કોષોનું થાય છે પરિઘવર્તી વિભાજન. ધ્યાન રાખજો મિત્રો. અહીંયા આ જે 8 કોષો છે એનું કેવું વિભાજન થાય છે? પરિઘવર્તી વિભાજન થાય છે. અને પરિઘવર્તી વિભાજન થવાના કારણે આ રીતે અહીંયા 16 કોષો અસ્તિત્વમાં આવે છે. હું 16 ઘડીને દોરતો નથી, પણ તમારે સમજી લેવાનું કે આ કેટલા કોષો છે? 16 કોષો છે. અને આ રીતે અહીંયા તમે સમજી શકો છો આ શું છે? નિલંબ છે. અને આ સૌથી નીચેનો તલસ્થ કોષ છે. એટલે હવે તમે જુઓ અહીંયા આ ભ્રૂણ કેવો બને છે? અહીંયા ગોળાકાર બને છે. તો અહીંયા ભ્રૂણ બન્યો અહીંયા ગોળાકાર.
તો ભ્રૂણમાંથી ભ્રૂણ કેવો બને છે? અહીંયા ગોળાકાર બને છે. ક્લિયર? તો અષ્ટકોષીય સમૂહ બને છે ભ્રૂણનો. હવે આ જે 8 કોષો છે એનું પરિઘવર્તી વિભાજન થશે અને ત્યારબાદ પરિઘવર્તી વિભાજન થવાના કારણે 16 કોષો અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? અને આ 16 કોષો જે અસ્તિત્વમાં આવ્યા એના કારણે ભ્રૂણ કેવો લાગે છે? આપણને ગોળાકાર લાગે છે. ઓકે. અને ત્યારબાદ ધીમે ધીમે આ જે ભ્રૂણ છે કેવો બનશે? હજુ બીજા નવા કોષો અહીંયા પેદા થશે કોષ વિભાજનની પ્રક્રિયાના કારણે અને ગોળાકાર ભ્રૂણ હવે કેવો થશે? હૃદયાકાર થશે અને પછી પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. ક્લિયર? કે હવે સમજો આ જે 8 કોષો છે, બરાબર? તો આ જે 8 કોષો છે 16 કોષો છે એ 16 કોષોમાંનું આ જે ઉપર તરફનું જે અષ્ટક છે, ઓકે, 16 કોષો છે એટલે 8, બરાબર? ઓકે. તો આ જે અષ્ટક છે નીચે તરફનું એને કહેવાય છે અંડછિદ્રીય અષ્ટક. અંડછિદ્રીય અષ્ટક. અથવા તો એને તલસ્થ અષ્ટક તરીકે પણ ઓળખવામાં આવે છે. તલસ્થ અષ્ટક. બરાબર? આ જે 16 કોષો બન્યા એમાંના આ જે 8 કોષોનું અષ્ટક બન્યું અંડછિદ્ર તરફના છેડાવાળું, એને અંડછિદ્રીય અષ્ટક અથવા તો તલસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઉપર તરફના 8 કોષો છે એ ઉપર તરફના 8 કોષોનું જે અષ્ટક છે એને અંડતલીય અષ્ટક કહે છે. અંડતલીય અષ્ટક અથવા તો એને અગ્રસ્ત અષ્ટક પણ કહે છે. અગ્રસ્ત અષ્ટક તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ 16 કોષીય ભ્રૂણની અવસ્થા સામાન્ય રીતે આપણને ગોળાકાર લાગે છે. બરાબર? એટલે ઉપર તરફના 8 કોષોનું જે અષ્ટક બન્યું એને અગ્રસ્ત અષ્ટક અથવા તો અંડતલીય અષ્ટક કહેવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા નામની અંદર ભૂલો ના થાય ખાસ. અને નીચે તરફનું આ જે અષ્ટક છે એને અંડછિદ્રીય અષ્ટક અથવા તો તલસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. હવે શું સમજવાનું છે? તો આ જે અંડતલીય અષ્ટક છે, આ અંડતલીય આ જે 8 કોષો છે એમાંથી ભ્રૂણના કયા ભાગો બને છે? તેમાંથી ભ્રૂણના ભાગો જેવા કે પ્રરોહાગ્ર, આ મોસ્ટ આઈએમપી છે મિત્રો નીટ માટે અને બોર્ડ માટે. તો આ જે 8 કોષોનું અંડતલીય અષ્ટક છે એમાંથી ભ્રૂણના કયા ભાગો બને છે? તેમાંથી ભ્રૂણનું શું બને છે? પ્રરોહાગ્ર બને છે. એમાંથી ભ્રૂણનું શું બને છે? ઉપરાક્ષ બને છે. એમાંથી ભ્રૂણના શું બને છે? તો બીજપત્રો બને છે. મોસ્ટ આઈએમપી મિત્રો ખાસ યાદ રાખજો. આ પૂછાય છે નીટના આગળના પરીક્ષાના પ્રશ્નપત્રોની અંદર પૂછાઈ ગયેલું છે. તો આ જે અગ્રસ્ત એટલે કે અંડતલીય અષ્ટક છે એમાંથી ભ્રૂણના કયા ભાગોનું નિર્માણ થાય છે? તેમાંથી ભ્રૂણનું પ્રરોહાગ્ર બને છે, ઉપરાક્ષ બને છે અને બીજપત્રો બનતા હોય છે. જ્યારે આ અંડછિદ્રીય અષ્ટક એટલે આ જે તલસ્થ નીચે તરફનું અષ્ટક એટલે કે તલસ્થ અષ્ટક છે એમાંથી શાનું નિર્માણ થાય છે? તો તલસ્થ અષ્ટકની અંદરથી ઉપરાક્ષ આવી ગયું, બાકી શું રહી ગયું? અધરાક્ષ. તેમાંથી શાનું નિર્માણ થાય છે? અધરાક્ષનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. અને એ જ રીતે એમાંથી આદિમૂળના કેન્દ્રસ્થ ભાગનું પણ નિર્માણ થતું હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર? તો આમાંથી અધરાક્ષ અને બીજું આદિમૂળના કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ થાય છે. આદિમૂળના કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ થાય છે. મોસ્ટ આઈએમપી નીટ માટે અને બોર્ડ માટે. તો ઉપર તરફનું જે અષ્ટક અગ્રસ્થ અષ્ટક છે અંડતલીય અષ્ટક કહેવાય. એમાંથી બીજપત્રો, ઉપરાક્ષ અને પ્રરોહાગ્ર બને છે જે આ ભ્રૂણના અલગ અલગ ભાગો છે. કારણ કે આપણે ભ્રૂણ જ બનાવવા બેઠા છીએ ને એટલે ભ્રૂણના અલગ અલગ ભાગો આ બને છે. બરાબર? તલસ્થ અષ્ટક એટલે અંડછિદ્રીય અષ્ટકમાંથી ભ્રૂણના કયા ભાગો બને? તો અધરાક્ષ બને છે અને આદિમૂળના કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ થાય છે. ક્લિયર? હવે બાકી રહી ગયો કયો કોષ? આ અધોવર્ધ કોષ. અહીંયા આપણે વ્યાખ્યાયિત કર્યો કે ભાઈ આને શું કહેવાય?
અધોવર્ધ કોષ કહેવાય. જે નીલમનો સૌથી ઉપરનો અને અગ્રસ્ત કોષો સાથે જોડાયેલો કોષ છે એને અધોવર્ધ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે અધોવર્ધ કોષ છે એમાંથી શાનું નિર્માણ થાય છે? તો અધોવર્ધ કોષમાંથી આદિમૂળના પરિઘ પ્રદેશનું, ધ્યાન રાખજો, આદિમૂળના પરિઘ પ્રદેશનું વત્તા મૂળ ટોપનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. ઓકે, તો અધોવર્ધ કોષમાંથી આદિમૂળના પરિઘ પ્રદેશનું, અહીંયા ધ્યાન રાખજો, આદિમૂળના કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ અંડછિદ્રી અષ્ટક અથવા તલસ્થ અષ્ટકમાંથી થાય છે, જ્યારે આદિમૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ અધોવર્ધ કોષમાંથી થાય છે. અને મૂળ ટોપ જે બનતી હોય છે એ પણ શામાંથી બને છે? અધોવર્ધ કોષમાંથી જ બને છે. એટલે અધોવર્ધ કોષમાંથી શાનું નિર્માણ થાય છે એ પ્રશ્ન પૂછાય. અગ્રસ્થ અંડતલી અષ્ટકમાંથી શાનું નિર્માણ થાય? ભ્રૂણના કયા ભાગો? તો આ 3 ભાગો યાદ રાખો. અને અંડછિદ્રી અષ્ટકમાંથી આ 2 ભાગોને યાદ રાખવાના છે. તો હવે ધીમે ધીમે આ બધા ભ્રૂણના ભાગો બનતા જશે અને ભ્રૂણ કેવો બનશે? પછી હૃદયાકાર બનશે અને પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. હવે આ ગોળાકાર ભ્રૂણ છે એને હું આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે હવે આ જે ભ્રૂણ છે કેવો બને છે ભાઈ? આ ભ્રૂણ બની ગયો હૃદયાકાર. તમારે સમજવાનું, આની અંદર ઘણા બધા કોષો છે, બરાબર? આની અંદર આપણે ઘણા બધા કોષો મૂકેલા છે કે જે ધીમે 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 કોષ વિભાજનની પ્રક્રિયાથી પેદા થતા હોય છે. તો આ હૃદયાકાર ભ્રૂણ બને છે અને આ હૃદયાકાર ભ્રૂણ છે ત્યારબાદ પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. ક્લિયર? તો અહીંયા આપણે વાત કરી લઈએ પુખ્ત ભ્રૂણની. તો જ્યારે ભ્રૂણ પુખ્ત થઈ જાય છે ત્યારે કંઈક આ પ્રમાણે એની અંદર રચના જોવા મળે છે. બરાબર છે? તો આ છે પુખ્ત ભ્રૂણ, આ છે પુખ્ત ભ્રૂણ. અને આ જે પુખ્ત ભ્રૂણ દોર્યો એ મેં દ્વિદળી બીજનો દોરેલો છે. શાનો છે મિત્રો? દ્વિદળી બીજનો આ ભ્રૂણ છે. એટલે કે આ જે ભ્રૂણ છે દ્વિદળી વનસ્પતિનો છે. દ્વિદળી વનસ્પતિ એટલે કે જેના બીજમાં 2 બીજપત્રો જોવા મળે તેને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો હવે નામકરણ કરી લઈએ આપણે. આ બધા કયા ભાગો છે એનું નામકરણ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે શું કહેવા માગે છે. બરાબર? ઓકે, તો આ જે ભાગ છે, આ નીચે તરફનો ભાગ છે, આને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને આ જે 2 બંને તમને દેખાય છે, એક આ પત્ર અને એક બીજું આ પત્ર. બરાબર? તો આ છે બીજપત્રો. આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા આ ભ્રૂણ કેવું બની ગયું છે? હવે પુખ્ત બની ગયું છે. બરાબર? તો આ બીજપત્રો બને છે. તો બીજપત્રો શામાંથી બન્યા? અહીંયા આપણે જોયું કે બીજપત્રો શામાંથી બને છે? અંડતલીય અષ્ટકમાંથી બને છે. આ જે તમને ધરી દેખાય છે આખી, આ જે વચ્ચેની આ જે આખી જે ધરી છે, બરાબર, કે આ જે ધરી છે એને ભ્રૂણ ધરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે આ વચ્ચેની આ જે છે એને ભ્રૂણ ધરી આપણે કહીશું. આ જે અક્ષ બને છે આખી, આ જે અક્ષ બની એને ભ્રૂણધરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભ્રૂણધરીના બંને બાજુએ શું આવેલા હોય છે? બીજપત્રો આપણને જોવા મળે છે. ભ્રૂણધરીની બંને પાર્શ્વ બાજુએ બીજપત્રો આવેલા હોય છે જેમાં વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. બરાબર? ઓકે, હવે આ બીજપત્રોનો ઉપર તરફનો ભાગ જુઓ. આ બીજપત્રો છે આ બંને, આ બીજપત્રોનો ઉપર તરફનો એટલે કે આ જે ભ્રૂણધરી છે એ ભ્રૂણધરીનો ઉપર તરફનો જે ભાગ બીજપત્રોનો, આને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આપણે કહીશું ઉપરાક્ષ. બરાબર છે? હવે આ ઉપરાક્ષમાંથી શું પેદા થાય છે? તો આ ઉપરાક્ષ જે છે એમાંથી શું પેદા થશે? તો ઉપરાક્ષમાંથી પ્રરોહાગ્ર પેદા થાય છે. ઉપરાક્ષમાંથી આદિ સ્કંદ બને છે. બરાબર? તો આ જે ઉપરાક્ષ છે એમાંથી પ્રરોહાગ્ર છે, પ્રકાંડના ભાગો છે, આદિ સ્કંદ છે, એવા ભાગોનું નિર્માણ ઉપરાક્ષમાંથી થતું આપણને જોવા મળે છે. બરાબર? તો આ ભ્રૂણધરીનો બીજપત્રોનો ઉપર તરફનો આ જે ભાગ છે એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, હવે જોઈએ. હવે આ જે બીજપત્રોનો આ જે નીચે તરફનો જે ભાગ છે, આ નીચે તરફનો આ જે ભાગ કે જે નળાકાર આપણને દેખાય છે એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ભાગ છે આગળનો એને આપણે કહીશું ભ્રૂણાગ્ર.
આ છે ભ્રૂણનો અગ્રભાગ, આ ભ્રૂણનો કયો ભાગ છે? અગ્રભાગ છે, બરાબર. એટલે આ ઉપરાક્ષમાંથી શું બનશે? ભ્રૂણાગ્ર બને છે, પ્રરોહાગ્ર બને છે અને પ્રકાંડ અને આદિસ્કંદ જેવા ભાગોનું નિર્માણ થાય છે. અને બીજપત્રોનો આ જે નીચે તરફનો ભાગ છે એને મતલબ ભ્રૂણધરીનો આ બીજપત્રોનો નીચે તરફનો આ જે નળાકાર ભાગ છે એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને આ જે અધરાક્ષ છે એ આગળ જઈને શામાં પરિણમશે? તો અધરાક્ષમાંથી ભ્રૂણ મૂળ છે, આદિ મૂળ છે અને મૂળ ટોપ જેવા ભાગોનો વિકાસ થતો આપણને જોવા મળે છે. તો મિત્રો આ જે પુખ્ત ભ્રૂણ છે એ શાનું છે? દ્વિદળીનું છે, ધ્યાન રાખજો. આ જે ભ્રૂણ છે એ દ્વિદળીનું છે. હવે આપણે રચના આખી સમજી, આખી ભ્રૂણ કઈ રીતે બને છે એની આ પ્રક્રિયા આપણે અહીંયા સમજી, બરાબર. તો ત્રિદળી ભ્રૂણ હોય કે પછી એકદળી ભ્રૂણ હોય, બંનેનો સામાન્ય રીતે વિકાસ એક જ પ્રકારે થતો હોય છે, થોડા ઘણા તફાવત સાથે. તો આ છે દ્વિદળી ભ્રૂણ, આ છે દ્વિદળી પુખ્ત ભ્રૂણ, બરાબર. કે હવે આપણે ફટાફટ એક નાનકડી આકૃતિ જોઈ લઈએ એકદળી ભ્રૂણની, બરાબર છે. ઓકે, તો સમજી લો કે આ એકદળી ભ્રૂણ છે, બરાબર. ઓકે, સામાન્ય રીતે સમજી લો કે ભાઈ ઘાસની જાતિઓ, બરાબર. તો ઘાસની જાતિઓમાં આપણને એકદળી ભ્રૂણ જોવા મળે છે. કે હવે આ આખી અહીંયા હું જે અક્ષ દોરું છું આ તમે સમજી લો કે આ ભ્રૂણધરી છે, બરાબર. ઓકે, હવે આ ભ્રૂણધરીનો એક બાજુનો છેડો એટલે કે આ છેડો, અહીંયા તમને ભ્રૂણધરીની એક જ પાર્શ્વ બાજુએ તમને અહીંયા એક નાનકડું આ બીજપત્ર જોવા મળે છે. કે આ બીજપત્ર છે મિત્રો, કે ધ્યાન રાખજો આ બીજપત્ર છે, બરાબર. અને સામાન્ય રીતે ઘાસની જાતિઓમાં ભ્રૂણધરીની એક જ પાર્શ્વ બાજુએ એક જ બીજપત્ર આવેલું હોય છે, કારણ કે આ ભ્રૂણ કેવો છે? એકદળી છે, એટલે બીજપત્ર એક જ હોય. જો ભ્રૂણ દ્વિદળી હોય તો કેટલા બીજપત્રો હશે? 2 બીજપત્રો હશે. ક્લિયર? તો આ બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. વરુથિકાની વ્યાખ્યા પૂછાય છે, બરાબર. દાખલા તરીકે મકાઈના દાણામાં પણ આપણને વરુથિકા નામનું બીજપત્ર જોવા મળે છે, કે જે ઢાલ આકારનું હોય છે અને ભ્રૂણધરીની ઉપરની તરફ એક પાર્શ્વ બાજુએ આપણને જોવા મળે છે. કે અંગ્રેજીમાં પણ આનું નામ ખૂબ પૂછાતું હોય છે, સ્ક્યુટેલમ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ આવું પણ પૂછાય છે કે ભાઈ વરુથિકા શું છે? તો વરુથિકા શું છે? બીજપત્ર છે. અંગ્રેજીમાં એને સ્ક્યુટેલમ કહેવાય છે. એકદળી ઘાસની જાતિઓમાં આપણને જોવા મળે છે. મકાઈની અંદર મકાઈ પણ એકદળી છે, એમાં પણ આપણને વરુથિકા જોવા મળે છે. તો આ જે ભ્રૂણધરી છે એની એક જ પાર્શ્વ બાજુએ તમે જુઓ બીજપત્ર આવેલું છે. અહીંયા શું હતું? આ જે ભ્રૂણધરી હતી એની બંને બાજુઓમાં બીજપત્રો આવેલા હતા, પણ એક દળીમાં એવું હોતું નથી. અને આ બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને સામાન્ય રીતે ઘાસના કુળની જાતિઓમાં જોવા મળે છે, બરાબર. હવે આ જે ભ્રૂણધરીનો આ જે ઉપર તરફનો જે ભાગ છે એને ઉપરાક્ષ કહીશું, નીચે તરફનો ભાગ છે એને અધરાક્ષ તરીકે, ઉપર તરફનો જે ભાગ છે એને ઉપરાક્ષ અને નીચે તરફનો જે ભાગ છે એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે તો અહીંયા આ રીતે કંઈક આપણને રચનાઓ જોવા મળે છે. ક્લિયર? હું સમજવા માટે ફક્ત અહીંયા દોરું છું, સમજજો મિત્રો. ક્લિયર? તો ભ્રૂણધરીનો આ ઉપરાક્ષનો જે ભાગ છે એમાંથી પ્રરોહાગ્રનું નિર્માણ થાય છે. તો આ શું છે? પ્રરોહાગ્ર, અથવા તો તમે એમ કહી શકો છો ભ્રૂણાગ્ર. અને કેટલીક પર્ણપ્રદાય રચનાઓ જોવા મળે છે. પર્ણપ્રદાય એટલે કે નાનકડા પર્ણ જેવી રચના આપણને અહીંયા જોવા મળે છે. કે અને એની ફરતે પર્ણનો પોલા પર્ણ જેવી રચના આવેલી હોય છે. તો આ પોલા પર્ણ જેવી રચના જેના કારણે આ ભ્રૂણાગ્ર ઢંકાય છે એને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ભ્રૂણાગ્ર ચોલ. ક્લિયર? અને આ જે ભ્રૂણાગ્ર ચોલ છે એને અંગ્રેજીની અંદર કોલિયોપ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું મિત્રો? એને કોલિયોપ્ટાઇલ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? કે તો આ થયું ભ્રૂણાગ્ર એટલે પ્રરોહાગ્ર. અને અહીંયા તમને નાના નાના પર્ણપ્રદાય જેવી રચનાઓ જોવા મળે છે, અને એની ફરતે આવેલું હોય છે પોલા પર્ણ જેવી રચના, કે જે એક પ્રકારનું સમજી લો કે કવચ છે, અને એ કવચ ભ્રૂણાગ્ર ચોલ કહે છે. એટલે એમ કહી શકાય કે ભ્રૂણાગ્ર અથવા તો પ્રરોહાગ્ર
ભ્રૂણાગ્ર ચોલ વડે રક્ષાયેલું આપણને જોવા મળે છે કે જે ભ્રૂણધરીનો ઉપરનો છેડો એટલે કે જે ઉપરાક્ષવાળો ભાગ છે એ ઉપરાક્ષવાળા ભાગમાંથી આ રચનાઓ પેદા થાય છે. હવે તમે જ્યારે ભ્રૂણધરીના નીચેના છેડે આવશો તો ત્યાં પણ તમને અહીંયા જોવા મળશે. અહીંયા ભ્રૂણાગ્ર હતું તો અહીંયા શું હશે ભાઈ? ભ્રૂણમૂળ. તો અહીંયા આપણને જોવા મળે છે ભ્રૂણમૂળ, બરાબર. અને આ જે ભ્રૂણમૂળ છે એની ફરતે આવેલી હોય છે મૂળ ટોપ. અને આ મૂળ ટોપની ફરતે અવિભેદિત એક રચના આવેલી હોય છે જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. અંગ્રેજીમાં ભ્રૂણમૂળ ચોલને કોલિયોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ ભ્રૂણધરીનો નીચેનો ભાગ અધરાક્ષ કહેવાય છે, બરાબર. તો અધરાક્ષવાળા ભાગમાંથી ભ્રૂણમૂળ પેદા થાય. ભ્રૂણમૂળની ફરતે મૂળ ટોપ હોય અને મૂળ ટોપને આવરતો આ અવિભેદિત કોષોનો સમૂહ, એટલે આ અવિભેદિત રચના જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભ્રૂણમૂળ અને મૂળ ટોપ ભ્રૂણમૂળ ચોલ વડે રક્ષાયેલા હોય છે. જ્યારે ભ્રૂણાગ્ર છે અથવા તો પ્રરોહાગ્ર છે એ ભ્રૂણાગ્ર ચોલ વડે રક્ષાયેલ છે. તો આ આખી થઈ આ ભ્રૂણધરીનો ઉપરનો ભાગ આ ઉપરાક્ષ કહેવાશે, આ નીચેનો ભાગ અધરાક્ષ કહેવાશે. આ બધું પેદા થયું ઉપરાક્ષમાંથી થશે, આ બધું પેદા થયું એ અધરાક્ષમાંથી થશે. ભ્રૂણધરીનો એક છેડો જ્યાં પાર્શ્વ બાજુ એક ઢાલ આકારનું બીજપત્ર આવેલું હોય છે જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘાસની જાતિઓમાં આ વસ્તુ સામાન્ય હોય છે. તો આ જે ભ્રૂણ તમને દેખાય છે આ ભ્રૂણ આ એક દળીનું છે, જ્યારે આ ભ્રૂણ કયું છે? દ્વિદળીનું છે. તો દ્વિદળી અને એક દળી ભ્રૂણની આકૃતિ આપીને એના નામકરણ પૂછેલા હોય તો આપણને તફાવત આવડવો જોઈએ. બાકી આ પેદા કઈ રીતે થાય છે તેના માટેની આખી પ્રક્રિયા છે કે એક દળી અને દ્વિદળી ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે. આ જે મેં તમને સમજાવેલું છે આખું, આ દ્વિદળી ભ્રૂણ કઈ રીતે બને છે એ સમજાવેલું છે. એક દળી અને દ્વિદળીમાં બહુ ઝાઝો તફાવત હોતો નથી, પણ આ જે પ્રક્રિયા મેં તમને સમજાવી છે આખી, આ દ્વિદળી ભ્રૂણ કઈ રીતે પેદા થાય છે એની રચના છે. તો મિત્રો આ હતું ભ્રૂણ વિશે, જેમાં આપણે જોયું કે ભ્રૂણનું નિર્માણ શામાંથી થાય છે? તો દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. ભ્રૂણકોષના નિર્માણ પછી થાય છે. ભ્રૂણ એક દળી અને દ્વિદળી પણ હોઈ શકે છે, બરાબર. પછી આ યુગ્મનજ છે એનું અસમભાજન થશે, તલસ્થ અને અગ્રસ્થ કોષ બને છે. ત્યારબાદ આ તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ ભાજન થાય છે. 2 તલસ્થ કોષો અસ્તિત્વમાં આવે છે અને અગ્રસ્થ કોષનું આયામ ભાજન થશે. 2 અગ્રસ્થ કોષો બને છે. તો આ 4 કોષોનું જે ભ્રૂણ કહેવાય એને પૂર્વ ભ્રૂણ પ્રોએમ્બ્રિયો કહે છે. ત્યારબાદ ભ્રૂણ કેવું બને છે? વિકાસ પામીને ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. હવે આ 2 જે તલસ્થ કોષો છે એમાંનો એક તલસ્થ કોષ છે સ્થાયી બને છે અને પોષણ મેળવીને વિકાસ પામી અને મોટો બને છે. ઉપર તરફનું જે તલસ્થ કોષ છે એનું વારંવાર 20 થી 25 વખત અનુપ્રસ્થ ભાજન થાય છે અને પાતળા દંડ જેવી નિલંબની રચના બને છે. અને આ નિલંબ છે એનો સૌથી ઉપરનો અધોવર્ધ અગ્રસ્થ કોષો સાથે જોડાયેલો કોષ એને અધોવર્ધ કોષ કહે છે. ક્લિયર? હવે આ અગ્રસ્થ કોષો છે એનું આયામ વિભાજન થશે એટલે 4 કોષો અસ્તિત્વમાં આવશે. આ 4 કોષોનું પણ આયામ વિભાજન થશે એટલે આ બંને વિભાજન થશે. એના પૂર્વ વિભાજનના કાટખૂણે થવાના છે એટલે 8 કોષો અસ્તિત્વમાં આવે છે જેને અષ્ટકોષીય ભ્રૂણ કહે છે. 8 કોષોનું પરિઘવર્તી વિભાજન થશે એટલે અહીંયા 16 કોષીય ભ્રૂણ અસ્તિત્વમાં આવે છે, જેમાં ઉપર તરફનું 8 કોષોનું અષ્ટક છે એને અંડતલી અથવા તો અગ્રસ્થ અષ્ટક છે, નીચે તરફનું છે એને અંડછિદ્રી અથવા તો તલસ્થ અષ્ટક કહે છે. ઉપર તરફના અષ્ટકમાંથી ભ્રૂણના આ ભાગોનું નિર્માણ થાય છે, નીચે તરફના અષ્ટકમાંથી ભ્રૂણના આ ભાગોનું નિર્માણ થાય છે અને અધોવર્ધ કોષમાંથી આ આદિમૂળના પરિપ્રદેશ અને મૂળ ટોપનું નિર્માણ થતું હોય છે. હવે ધીમે ધીમે ભ્રૂણ છે ગોળાકાર બને છે, વિકાસ પામી હૃદયાકાર અને પછી પુખ્ત ભ્રૂણની અંદર પરિણમે છે. તો આ છે મિત્રો દ્વિદળી ભ્રૂણ અને આ છે એક દળી ભ્રૂણ, જે હમણાં જ આપણે સમજ્યા. તો આઈ હોપ સો કે તમને ભ્રૂણ શું છે ખ્યાલ આવી ગયો હશે, ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય છે તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ વિડીયોને વાયરલ કરો કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો.